રાજકોટ મેડિકલ કોલેજના ક્વાર્ટરમાં ચાલતા ટિફિન કૌભાંડનો સંદેશ ન્યૂઝે પર્દાફાશ કરતા તંત્ર સફાળું જાગ્યું છે। તંત્રએ તપાસ કર્યા બાદ કોલેજના 6 જેટલા ક્વાર્ટર્સ ખાલી કરાયા છે। મહત્વનું છે કે મેડિકલ કોલેજમાં એડમિશન લેનારાઓને ક્વાર્ટર્સ ફાળવવામાં આવે છે, પરંતુ સંદેશ ન્યૂઝે તપાસ કરતા આ ક્વાર્ટર્સમાં ટિફિન સર્વિસ ચાલતું હોવાનું સામે આવ્યું। એટલું જ નહીં, ક્વાર્ટર્સનું કોઈ ભાડું કે લાઇટ બિલ પણ ચૂકવાતું ન હતું। વળી આવા એક નહીં પરંતુ 6 ક્વાર્ટર્સમાં રસોઈ બનાવાતી હતી। છેલ્લા 10 વર્ષથી આ ગોરખ ધંધો ચાલી રહ્યો હતો। મેડિકલ સ્ટુડન્ટના નામનું કૌભાંડ સંદેશ ન્યૂઝે જે પર્દાફાશ કર્યો હતો તેને લઈને હાલ જે ક્વાર્ટરો છે તેને ખાલી કરાવવાનો હુકમ કરી દેવામાં છે। તો અમુક લોકો ક્વાર્ટર કરીને ખાલી છે તે ભાગી ગયા છે। જે કહી શકાય કે સ્ટુડન્ટના નામે ટિફિન સેવાનું મોટું કૌભાંડ ચાલતું હતું। 40 થી 50 રૂપિયામાં એક ટિફિન વેચાણ કરવામાં આવતું। અત્યારે હું ક્વાર્ટર્સ છે તમે જોઈ શકો છો કે આ ક્વાર્ટર્સમાં જે ટિફિન સેવા કરવામાં આવતી હતી, રસોઈ બનાવવામાં આવતી તેના દ્રશ્યો છે। હાલ આ ક્વાર્ટર્સ છે તે ખાલી કરી દેવામાં આવ્યું છે। 6 જેટલા ક્વાર્ટર્સ આ વિસ્તારમાં હતા। બીજે અન્ય સ્થળ પર પણ છે ટોટલ 9 જેટલી જગ્યાએ આ છે ક્વાર્ટર્સના આડમાં જે ટિફિન સેવાનું કૌભાંડ ચાલતું હતું। લાખો રૂપિયાનું કહી શકાય કે ભાડું સરકારે ભોગવવું પડ્યું છે, લાઇટ બિલ પણ સરકારે ભોગવવું પડ્યું છે। આનો જવાબદાર કોણ છે તેને લઈને પણ અનેક સવાલો છે। ત્યારે હાલ તો આ ક્વાર્ટર ખાલી કર્યા છે તેને લઈને અહીંના સ્થાનિક ચોકીદાર છે તેમની સાથે વાત કરીશું। કાકા, ક્વાર્ટર્સ ખાલી ક્યારે કર્યા, શું છે? કાલે ખાલી કર્યા, 5 વાગે ખાલી થઈ ગયા અને બીજા આજે થાય છે ખાલી। ટોટલ કેટલા ક્વાર્ટર ખાલી કરવાનું કીધું? 6 ક્વાર્ટર 6 ક્વાર્ટર છે। 6 ક્વાર્ટરમાં શું ચાલતું હતું? શું મેચ ચાલતી હતી? 6 માં મેચ ચાલતી હતી। તો જે રીતના વાત કરવામાં આવે છે 6 ક્વાર્ટર્સમાં અનલીગલી મેચ ચાલતી હોવાનું જે સંદેશ ન્યૂઝે પર્દાફાશ કર્યો હતો તેને લઈને હાલ તંત્ર હરકતમાં આવ્યું છે અને તમામ ક્વાર્ટર્સ ખાલી કરવાનો હુકમ કરવામાં આવ્યો છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે રહીમ લાખાણી, સંદેશ ન્યૂઝ, રાજકોટ।